નમસ્કાર દોસ્તો, આપ સર્વે માટેની એક અગત્યની સિરીઝ મિશન વિજયપથ 2025માં આજના બીજા લેક્ચરમાં હું આપ સર્વે મિત્રોને આવકારું છું. દોસ્તો, હજુ પણ વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ સાથે તમે જોડાયેલા ન હો તો વહેલી તકે તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. દોસ્તો, અહીંયા તમને એવા ખૂબ ઉપયોગી લેક્ચર્સ મળવાના છે જે તમારો સમય બચાવશે અને તમને પરીક્ષામાં અન્ય ઉમેદવારો કરતાં પણ વધુ આગળ લઈ જશે. તો દોસ્તો, આજે આપણે બીજા લેક્ચરમાં ખાસ અગત્યના ટોપિક્સ ધ્યાને રાખવાના છે. મિત્રો, આ લેક્ચર સિરીઝમાં જે કાંઈ પણ આપણે ચર્ચા કરીએ છીએ, જે કાંઈ પણ અહીંથી ઇન્ફોર્મેશન, ડેટા, માહિતી અને કોઈ કોન્સેપ્ટ એંગલ તમને આપવામાં આવે છે તો એ તમને જીપીએસસી ક્લાસ 1-2 માટેની પરીક્ષાઓ, પીએસઆઈ, એસટીઆઈ, ડીવાયએસઓ અને ક્લાસ 3 સહિત તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી થશે. એટલે કદાચ કેટલાક વિદ્યાર્થીઓને એવું હોય કે સર, હું આ લેક્ચર સિરીઝ જોઉં તો શું મને જીપીએસસી માટે ઉપયોગી થઈ શકે? તો જીપીએસસીના વિદ્યાર્થીઓએ તો ખાસ આ લેક્ચર જોવાના જ છે. એમને તો બેઠા પ્રશ્નો આમાંથી મળશે જ. તમે એસટીઆઈ, ડીવાયએસઓ ક્લાસ 1-2ની પ્રિલિમ્સ જ્યારે આપશો ત્યારે આ લેક્ચર સિરીઝને, મારા લેક્ચર્સને, વર્લ્ડ ઇન બોક્સને હંમેશા તમે યાદ કરશો. જે વિદ્યાર્થીઓ ખાખીનું સપનું ધરાવે છે તો પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ માટે પણ હવે જે પ્રશ્નો પૂછાય છે, છેલ્લી પરીક્ષાઓમાં જે પૂછાણા છે, એ માત્ર માહિતીલક્ષી ઉપર નથી હોતા, પણ માહિતીની સાથે સમજણલક્ષી સવાલો પણ પૂછાય છે. તો એના માટે થઈ કોઈ પણ પર્ટિક્યુલર ટોપિકના શક્ય એટલા સારા એવા એંગલને આપણે સમજવા જોશે. તો આ લેક્ચર સિરીઝ તમારો ઘણો બધો સમય છે એ બચાવશે અને તમને પિન પોઈન્ટ પરફેક્ટ માર્ગદર્શન આપશે. આજના લેક્ચરમાં દોસ્તો, આપણે જુઓ, આ 5 મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે. NE રેસ, PM ડિવાઇન, એજ્યુસેટ, વન સાયન્ટિસ્ટ વન પ્રોડક્ટની પહેલ અને શક્તિ એક્સરસાઇઝ. આ 5 ટોપિક આજના લેક્ચરની આપણી ઇન્ડેક્સ છે. સૌથી પહેલા મિત્રો આપણે NE રેસ વિશે વાત કરવી છે. તો મિત્રો, NE રેસ, હવે માનો કે તમને પેપરમાં NE રેસ છે એ આ રીતે મેં જેમ અલગ લખ્યું છે ને એવી રીતે નથી લખીને આપતા અને માનો કે ભેગું જ આપી દેવામાં આવ્યું છે, બરાબર, તો નેરેક એવું પણ તમે વાંચી શકો. તો આ NE રેસ છે ને મિત્રો, એ એક મોબાઈલ એપ્લિકેશન છે અને એક અગત્યનું વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકારના પૂર્વોત્તર માટેના જે સ્પેશિયલ મંત્રાલય છે તેના દ્વારા. તો આ NE રેસ વેબ પોર્ટલ, જેમ તમે તમારી પરીક્ષાના ફોર્મ ભરવા માટે જીપીએસસી ઓજસ વેબસાઇટ કે વેબ પોર્ટલનો કેમ ઉપયોગ કરો છો કે એક સિંગલ પ્લેટફોર્મ ઉપર તમે તમારા ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો અને અગત્યની માહિતી સાથે જોડાઈ શકો છો, એવી જ રીતે પૂર્વોત્તર ભારત, દોસ્તો ખાસ ધ્યાન રાખજો, ઈશાન ભારતના જે ખેડૂતો છે મિત્રો, આ ખેડૂતો પોતે અલગ અલગ વસ્તુઓની ખેતી કરતા હોય, ઉત્પાદનો લેતા હોય, જેમાં શાકભાજીનો સમાવેશ થઈ શકે છે, મસાલાનો સમાવેશ થઈ શકે છે, ફ્રૂટ્સનો સમાવેશ થઈ શકે છે. તો એ આ ઉત્પાદન કર્યા પછી એમને યોગ્ય બજાર સુધી, યોગ્ય ખરીદનાર વર્ગ એને ઇઝીલી મળી શકે એટલા માટે કેન્દ્ર સરકારે આ વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે. દોસ્તો, આ ખૂબ અગત્યનો પ્રશ્ન થાય એટલે એનું પૂરું નામ આપણે તપાસીએ મિત્રો તો નોર્થ ઈસ્ટ, એટલે આ NE ઉપરથી આપણને નોર્થ ઈસ્ટર્ન મળે છે. નોર્થ ઈસ્ટર્ન રીજન એટલે ક્ષેત્ર, બરાબર. એ ઉપરથી આવે છે એગ્રી, સી ઉપરથી કોમોડિટી અને ઈ કનેક્ટ, બરાબર. તો આ શું થઈ ગયું? નોર્થ ઈસ્ટર્ન રીજન એગ્રી કોમોડિટી ઈ કનેક્ટ. એટલે તમને પરીક્ષામાં આવો સવાલ પૂછાય તો આ કયા વર્ગ સાથે સંકળાયેલું છે મિત્રો? આ વર્ગ છે એ ખેડૂત વર્ગ છે. ખાસ ધ્યાન રાખજો, ખેડૂત વર્ગ અને ખરીદનાર વર્ગ. ખેડૂત વર્ગ અને ખરીદનાર વર્ગ વચ્ચે ડિજિટલી લિંક બનાવે છે આ પોર્ટલ. મતલબ જેવી રીતે તમે એમેઝોન, ફ્લિપકાર્ટ એ બધા ઓનલાઈન વેબ પોર્ટલ ઉપર જઈ અને તમારી પસંદગીની વસ્તુઓ ખરીદતા હો છો, તમારી જરૂરિયાત મુજબની તમે ત્યાંથી ખરીદી કરતા હો છો, એના લીધે શું થાય છે કે તમને વેરાયટીઝ ઘણી બધી મળી શકે છે, ભાવતાલ થઈ શકે છે, ઓકે. એટલે તમારી ખરીદી છે એ એકદમ મજબૂત થાય છે. સેમ હિયર, અહીંયા બધી જ ઇન્ફોર્મેશન મળે છે એટલે ખેડૂત પણ પોતાનું રજીસ્ટ્રેશન આ પોર્ટલ ઉપર કરાવી શકે છે અને સામે ખરીદનારો વેપારી વર્ગ પણ પોતાનું રજીસ્ટ્રેશન આ પોર્ટલ ઉપર કરાવી શકે. એટલે આ ઇન્ફોર્મેશનથી એકબીજા સાથે કનેક્શન થાય. તો જુઓ દોસ્તો, ડિજિટલ ટેકનોલોજી, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, જેને આપણે ટૂંકમાં ICT કહેતા હોઈએ, તો આ ટેકનોલોજીની મદદથી ખેડૂતને પોતાની યોગ્ય પ્રોડક્ટ વેચવા માટેનું એક યોગ્ય સ્થળ મળી જાય છે ઇઝીલી ઘરે બેઠા. એટલે ICTની મદદથી તમે ખેડૂતોનો અને એની સાથે જ કૃષિનો વિકાસ કરી શકો છો. અને ખેડૂતોનો કૃષિનો વિકાસ થાય મિત્રો તો સ્વાભાવિક છે ગ્રામીણ વિકાસ પણ થાય.
એટલે રૂરલ ડેવલપમેન્ટમાં પણ આપણને આઈસીટી કેવી રીતે ઉપયોગમાં આવે તેનું આ એક્ઝામ્પલ છે. તો પરીક્ષાઓમાં તમને NE-RES પૂછાય છે તો પૂર્વોત્તર ભારત આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. એમાં પણ વિશેષ વર્ગ કયો તો કે ભાઈ ખેડૂત અને ખરીદનાર વર્ગ, એટલે ખેતી સાથે સંકળાયેલી વિગત થઈ જાય છે. તો ચલો આ એક અગત્યનો ટોપિક આપણો છે એ કમ્પ્લીટ થાય. મેં તમને હમણાં પણ જણાવ્યું, ભારત સરકાર કેન્દ્ર સરકારનું પૂર્વોત્તરના વિકાસ માટેનું અલગથી જે મંત્રાલય છે એના દ્વારા આ એપ્લિકેશન અને વેબ પોર્ટલ છે લોન્ચ કરવામાં આવ્યું છે. હવે જ્યારે વાત આપણે પૂર્વોત્તરની કાઢીએ છીએ ત્યારે એની સાથે જ બીજો ટોપિક મારે જોડી દેવો છે, જે 1-2 વર્ષ જૂની યોજના છે, પ્રોજેક્ટ છે, સરકારની પહેલ છે, એમાંથી પણ સવાલ આપણને આવી શકાય અને એ છે PM ડિવાઇન. આ ધ્યાન રાખજો, PM ડિવાઇન. તો આ PM ડિવાઇન નો સંબંધ છે મિત્રો પૂર્વોત્તર ભારતના માળખાગત સુવિધાઓ એટલે કે આધારભૂત સુવિધાઓ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ. દાખલા તરીકે ત્યાં બાંધકામ રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રોડ, રસ્તા, કનેક્ટિવિટી, બરાબર, સારામાં સારી શાળાઓથી લઈ હોસ્પિટલ્સ વગેરે જે જરૂરિયાતવાળી વસ્તુઓ છે, આધારભૂત માળખાગત સુવિધાઓ છે, એ બધાનો વિકાસ થાય. એના માટે ભારત સરકારે, કેન્દ્ર સરકારે PM ડિવાઇન પહેલ છે એ શરૂ કરેલી છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવું, મતલબ PM ડિવાઇન નો સંબંધ તમને પૂછાશે તો મારે પૂર્વોત્તર ભારતમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટેની સરકારની પહેલ છે, આ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. તો પૂર્વોત્તર ભારતની આપણે ઓલરેડી વાત કરી, માળખાગત સુવિધાઓ, આ બધા IMP શબ્દો છે એને આપણે ધ્યાનમાં રાખીશું. PM ડિવાઇન નું પૂરું નામ તમે વાંચો, PM ડિવાઇન નું પૂરું નામ પણ આપણને પરીક્ષામાં ઉપયોગી થઈ જાય. તો PM એટલે પ્રાઇમ મિનિસ્ટર, તો પ્રાઇમ મિનિસ્ટર્સ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ, ડેવલપમેન્ટ એટલે વિકાસ માટેની પહેલ છે. કયા ક્ષેત્ર માટે? ફોર નોર્થ ઇસ્ટર્ન રીજન. તો આ જાહેર ક્યારે થયું દોસ્તો? તો કે ભાઈ 2022-23 નું જે બજેટ હમણાં જુઓ તમે, હમણાં આપણને 2024-25 નું બજેટ મળ્યું, બરાબર. એનાથી આગળ જોયું 23-24 નું હતું, બરાબર. એનાથી આગળ જોયું 22-23 નું હતું. એટલે 2 વર્ષ પહેલાના બજેટમાં ભારત સરકારે આ PM ડિવાઇન એટલે કે પૂર્વોત્તર ભારત માટેની સ્પેશિયલ યોજના જાહેર કરેલી છે. આજની તારીખે પણ એ કાર્યરત છે. કેમ? તો કે ભાઈ જો એ 2022-23 થી જાહેર થઈ કે લઈને 2025-26 એટલે કે 4 વર્ષમાં વિકાસાત્મક કાર્યો પાછળ કેન્દ્ર સરકારે 6,600 કરોડ રૂપિયા છે એની ફાળવણી કરી છે. તો આ વસ્તુ આપણા માટે ખૂબ અગત્યની છે. બીજું જો તમે ભારતની ભૂગોળ ભણો છો ત્યારે ભારતની ભૂગોળમાં પણ પૂર્વોત્તર ભારતનું વિશેષ સ્થાન છે દોસ્તો. એમાંથી ઘણી બધી પરીક્ષાઓમાં સવાલ પૂછાય છે. કેમ? તો કે એક તો આખું નોર્થ ઇસ્ટર્ન વિસ્તાર છે એ જ્યોગ્રાફીની દ્રષ્ટિએ, પછી પર્યાવરણની દ્રષ્ટિએ અગત્યના ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેમ વગેરે એવું છે, એ બધાને લીધે ખૂબ IMP છે. પ્લસ આ આખો જે વિસ્તાર છે એ ઇન્ટરનેશનલ બોર્ડર ધરાવતો વિસ્તાર છે, એટલે કયા દેશની સાથે કયા રાજ્યોની સીમા સરહદ ધરાવે, આવા સવાલો પણ આપણને પૂછાય છે. જો બીજી એક ખાસ વિશેષતા હું તમને જણાવું કે જો પૂર્વોત્તરમાં આ 7 જે રાજ્યો છે એને 7 સિસ્ટર્સ કહીએ, અને અહીંયા આપણને પશ્ચિમ બંગાળથી ઉપર સિક્કિમ એક રાજ્ય મળે. એમ જ્યારે પૂર્વોત્તર આપણે બોલતા હોઈએ ત્યારે 7 + 1 એટલે 8 રાજ્યો આપણને જોવા મળે. 7 સિસ્ટર બોલીએ તો 7 સિસ્ટરમાં સિક્કિમનો સમાવેશ ન થાય, બરાબર. હવે બીજી એક ખાસ વાત, આ પૂર્વોત્તરના 7 + 1 8 રાજ્યો છે ને એ બધા ઇન્ટરનેશનલ બોર્ડર્સ ધરાવતા રાજ્યો છે. એમાંનું એકેય રાજ્ય એવું નથી કે જે ઇન્ટરનેશનલ બોર્ડર ન ધરાવતું હોય. બધા રાજ્યો ઇન્ટરનેશનલ બોર્ડર ધરાવે છે. જેમ કે આ સિક્કિમ છે તો ભૂટાન અને નેપાળની સાથે એમની સરહદ આવેલી છે. ઉપર ચીન છે એનો વિસ્તાર પણ તેની સાથે ટચ થાય. આ આસામ છે ભૂટાન સાથે અને બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવે. અરુણાચલ પ્રદેશ છે તો એ અહીંયા મ્યાનમાર અને ઉપર ચાઇના સાથે સરહદ ધરાવે. નાગાલેન્ડ છે મ્યાનમાર સાથે સરહદ ધરાવે. મણિપુર નાગાલેન્ડ સાથે મ્યાનમાર સાથે સરહદ ધરાવશે. મિઝોરમ છે એ પણ મ્યાનમાર સાથે સરહદ ધરાવશે. ત્રિપુરા છે એ મ્યાનમાર અને બાંગ્લાદેશની સાથે સરહદ ધરાવશે. અને મેઘાલય છે એ બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવશે. એટલે આ એક એંગલ પણ તમારે ધ્યાનમાં રાખવો જોઈએ. બીજું જો અસમ એક એવું રાજ્ય છે જે 7 સિસ્ટર સ્ટેટ્સમાં બધા રાજ્યોની સાથે સરહદ ધરાવતું હોય એવું એકમાત્ર રાજ્ય છે અસમ. અસમ જુઓ તમે અહીંયા જોશો અરુણાચલ પ્રદેશ સાથે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય બધાની સાથે સરહદ ધરાવે છે. હવે બીજી એક વાત, ઘણી બધી વખત આપણને પૂર્વોત્તર ભારતના રાજ્યોની રાજધાની પણ પૂછવામાં આવતી હોય, એના પણ આપણને સવાલો જોડકા પૂછાય. જેમ કે આ સિક્કિમ છે તો સિક્કિમની રાજધાની છે ગંગટોક છે, આ તમે જાણતા હશો. અરુણાચલ પ્રદેશ છે તો અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર છે, બરાબર.
અસમ છે તો અસમની રાજધાની છે દિસપુર છે. આ જોડકાઓ આપણે ખાસ ધ્યાનમાં રાખવા પડશે. મેઘાલય છે તો તેની રાજધાનીનું નામ શિલોંગ છે, શિલોંગ. ત્રિપુરામાં અગરતલા રાજધાની છે, બરાબર. પછી મિઝોરમ છે મિત્રો, એની રાજધાની છે ઐઝવાલ, બરાબર. ઐઝોલ પણ તમે કહી શકો, ઐઝવાલ પણ કહી શકો. મણિપુર છે એની રાજધાનીનું નામ ઇમ્ફાલ છે, ઓકે. અને નાગાલેન્ડની રાજધાની છે કોહિમા. તો વર્ગ 3 માં અને નાની મોટી પરીક્ષા ઇવન ક્લાસ 1-2 માં પણ આમાંથી જોડકાના સવાલો આવી પણ શકે. હવે મોટાભાગે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન ક્યાં થાય? મણિપુર અને મિઝોરમની રાજધાનીઓ છે ને એ એને યાદ ન રહે, કારણ કે એ કંઈક ને કંઈક ઇન્ટરચેન્જ થયા રાખે વિદ્યાર્થીઓને પેપરમાં. તો જુઓ, મિઝોરમ, ઐઝોલ અથવા ઐઝવાલ. તો મિઝોરમમાં ઝ આવે છે, ઐઝવાલમાં ઝ આવે છે. તો મિઝોરમની રાજધાની ઐઝવાલ છે એ ધ્યાનમાં રાખજો. તો ઐઝોલ છે એ તમારે ધ્યાનમાં રાખવાનું. એટલે મિઝોરમમાં પણ ઝ આવ્યો, ઝેડ આવ્યો, અને ઐઝવાલમાં પણ ઝ આવ્યો, ઝેડ આવ્યો, બરાબર છે. એટલે આ નામ ક્લિયર થયું. તો પછી હવે કન્ફ્યુઝન અહીંયા ઘટી જશે. મણિપુરમાં ઇમ્ફાલ. તો આ રીતના સવાલો પણ ધ્યાનમાં રાખીશું. તો પીએમ ડિવાઇન તમને પરીક્ષામાં પૂછાય તો તમે દેવાળું ન ફૂંકતા, બરાબર. તમારો જવાબ આવવો જોઈએ. અને આ જે વિગત છે એ મોર દેન ઇનફ વિગત તમારા માટે થઈ જાય. હવે જુઓ, આ પીએમ ડિવાઇન છે ને દોસ્તો, એના 4 અલગ અલગ પેરામીટર્સ બને છે. 4 ભાગમાં અહીંયા વિકાસાત્મક કાર્યો થશે. આ 1-2 માટે વધારે ડિટેલની એમસીક્યુઝ હોય, મતલબ કે એમાં 4 વિધાનવાળા પ્રશ્નો પૂછાતા હોય તો આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. તો પીએમ ડિવાઇનમાં જુઓ, એક બાબત શું છે જેની પર સૌથી મેક્સિમમ ફોકસ થશે એ છે માળખાગત સુવિધાઓનો વિકાસ. માળખાગત સુવિધાઓ એટલે ટ્રાન્સપોર્ટેશન, કનેક્ટિવિટી, બરાબર. સારા એવી હોસ્પિટલ્સ બનાવવી, મતલબ કે સ્કૂલ્સ, એકેડમી, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ, એ બધું. તો માળખાગત સુવિધાઓ, એમાંય ખાસ કરીને પીએમ ગતિ શક્તિ, એ પણ હું તમને આગળના લેક્ચરમાં પીએમ ગતિ શક્તિ છે આખી પહેલ સમજાવીશ. પણ પીએમ ગતિ શક્તિ છે એ આપણા દેશનો બહુ અગત્યનો પ્લાન છે. નેશનલ માસ્ટર પ્લાન ફોર મલ્ટી મોડલ કનેક્ટિવિટી પ્લાન. મલ્ટી મોડલ કનેક્ટિવિટી પ્લાન એનો મતલબ એમ થાય દોસ્તો કે આ આખો દુર્ગમ વિસ્તાર છે નોર્થ ઇસ્ટનો, જે હમણાં આપણે મેપમાં જોયો. તો બધા જ રાજ્યોમાં એક સરખા રોડ, રસ્તા, રેલવે, બધાની કનેક્ટિવિટી હોતી નથી. પણ આપણે કોઈ જગ્યાએ નદીના માર્ગથી આગળ વધી શકીએ, આગળ જતા એ પ્રવાસ આપણે રોડ રસ્તાના માર્ગે લઈ જઈ શકીએ, જરૂર પડે રેલવેનો ઉપયોગ કરી શકીએ. એટલે એવા પ્રોજેક્ટ આપણે વિકસાવવા પડે કે જેમાં મલ્ટી મોડલ એટલે કે અલગ અલગ પ્રકારના, અલગ અલગ ટાઈપ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપણે વિકસિત કરીએ. જ્યાં જે પ્રકારની અનુકૂળતા હોય એ રીતનો આપણે એનો ઉપયોગ કરીએ. બીજો મુદ્દો સામાજિક વિકાસ છે. ત્રીજો મુદ્દો આજીવિકામાં વધારો. આજીવિકામાં પણ ખાસ કરીને યુવાનો અને મહિલાઓની આજીવિકા વધે એવો પ્રયત્ન. અને વિવિધ ક્ષેત્રોમાં જે વિકાસના કાર્યો થયેલા છે એમાં જે અંતર રહેલું છે, દાખલા તરીકે મેઘાલયના અમુક વિસ્તારો છે એ ખૂબ સારા સમૃદ્ધ થયા હોય, તો અમુક વિસ્તારની અંદર હજી વિકાસાત્મક કાર્યો ઓછા થયા હોય, તો આ બધું અંતર છે, ગેપ છે, એ બધું ઘટાડવો જોઈએ. તો આ રીતે તમે ખાસ ધ્યાન રાખજો. તો આ બધા મુદ્દાઓ 1-2 માં વિધાનવાળા ક્વેશ્ચન્સમાં આપણા માટે ઉપયોગી થાય. પીએમ ગતિ શક્તિ આ ખૂબ આઈએમપી પ્રશ્ન છે, મેન્સની પરીક્ષામાં પણ ઉપયોગી છે. એને આપણે અલગથી આખો ડિટેલમાં સમજવાનો થશે. પણ પ્રિલિમ્સમાં તમને પીએમ ગતિ શક્તિ પૂછાય તો આ વાક્ય છે એ તમારો 1 માર્ક્સ થઈ જશે. આ એક વાક્ય તમારા માટે અગત્યનું થઈ જશે. નેશનલ માસ્ટર પ્લાન ફોર મલ્ટી મોડલ કનેક્ટિવિટી, બરાબર. તો 2021 નો આખો પ્લાન છે. તો આ 2 મુદ્દા આપણે ધ્યાનમાં રાખ્યા. બંને મુદ્દા છે નોર્થ ઇસ્ટ સાથે સંકળાયેલા છે. પછી ત્રીજો મુદ્દો આપણે ધ્યાને રાખવો છે એ છે એજ્યુસેટ. શિક્ષણ માટે સમર્પિત ભારતનો સૌથી પહેલો સેટેલાઇટ હતો. હવે તમારા અભ્યાસક્રમમાં છે ને દોસ્તો, એજ્યુસેટનો ઉલ્લેખ છે જ. પીએસઆઈના સિલેબસમાં પણ છે, ડીવાયએસઓ એસટીઆઈના સિલેબસમાં પણ તેનો ઉલ્લેખ છે, અને સાથોસાથ 1-2 માં પણ તેનો ઉલ્લેખ છે. એજ્યુસેટનો મતલબ થશે કે ઈસરોએ વિકસિત કરેલો શિક્ષણની એક્ટિવિટી માટે શિક્ષણ સાથે સંકળાયેલો સૌથી પહેલો સેટેલાઇટ. એજ્યુસેટ છે ને એના ઉપરથી આપણને અગાઉની પરીક્ષાઓમાં ઇઝી લેવલના સવાલો ઓલરેડી આપવામાં આવેલા જ હતા કે ભાઈ શિક્ષણ માટે સમર્પિત સૌથી પહેલો સેટેલાઇટ છે, એની ઓળખ કરો, એજ્યુસેટ. તો જુઓ, હવે તમને આનો વ્યાખ્યા તો આવડી જાય છે કે ભાઈ એજ્યુસેટ ભારતનો સૌપ્રથમ શૈક્ષણિક પ્રવૃત્તિ, શિક્ષણ માટેના જે કાર્યક્રમો છે તેને પ્રસારિત કરવા માટેનો એ સેટેલાઇટ છે. પણ માનો કે તમને એનું જે ઓરિજિનલ નેમ છે, કોડ નેમ છે, અથવા તો એનું જે ઓરિજિનલ જેનું નામ ક્લાસિફાઈડ થયેલું છે, ઈસરોએ જેને, મતલબ એજ્યુસેટ તો આપણે શિક્ષણની પ્રવૃત્તિ માટે સમર્પિત છે એટલે આપણે એક પ્રકારે હુલામણા નામથી તેને ઓળખીએ છીએ, બરાબર. પણ એનું ટેકનિકલ નામ,
તેનું ટેકનિકલ નામ આપણને પરીક્ષામાં પૂછે તો આપણે યાદ રાખવાનું છે, એ છે જીસેટ 3. બરાબર, જીસેટ 3. એનું વજન છે ને એ 1950 કિલોગ્રામનું હતું. આ ધ્યાન રાખશું, 1950 કિલોગ્રામ. હવે 1950 કિલોગ્રામ છે મિત્રો, એટલે એને ઊંચકવા માટે પીએસએલવી કામ ન કરી શકે. પીએસએલવી વધુમાં વધુ 1750 કિલોગ્રામ સુધીનો જે વજનદાર પેલોડ્સ હોય તો એને લો અર્થ ઓર્બિટમાં લઈ જઈ શકે, અને 1425 કેજી હોય તો એને 36,000 કિલોમીટર સુધી ભૂસ્થિર કક્ષામાં લઈ જઈ શકે. પણ આ તો 1950 છે, એટલે કે સાહેબ તમે જે 1425 કેજી કહો છો એનાથી તો ઘણું બધું વધારે થાય છે. તો આપણે એના માટે થઈ અને પીએસએલવી ના મોટા ભાઈને યાદ કરવો પડે, જીએસએલવી. તો ધ્યાન રાખજો, લોન્ચર આપણે ધ્યાનમાં રાખવું પડશે, લોન્ચ વ્હીકલ ધ્યાનમાં રાખવું પડશે. જીએસએલવી મેક 1F01, બરાબર, આ લોન્ચર છે. એની મદદથી 20મી સપ્ટેમ્બર 2004 ના દિવસે જીસેટ 3 એટલે કે એજ્યુસેટ લોન્ચ કરવામાં આવ્યું. હવે આ એજ્યુસેટને કયા સ્થળ ઉપર લોન્ચ કર્યું તો કે આપણે ખાસ ધ્યાન રાખીએ, માનો કે આ અર્થ છે, બરાબર, પૃથ્વી છે આ, તો પૃથ્વીથી વિષુવવૃત્તને સમાંતર આ જે કક્ષાવાળો વિસ્તાર હોય, બરાબર, આ જે કક્ષાવાળો, એમાં આપણો એજ્યુસેટ છે એ સ્થાપિત કરવામાં આવ્યો. આ અંતર કેટલું છે ભાઈ? 36,000 કિલોમીટર. તો આ હતો જીસેટ 3, અથવા એને આપણે કહીએ છીએ એજ્યુસેટ. અત્યારે કામ કરે છે? અત્યારે કામ નથી કરતો. 2004 લોન્ચ કર્યો, 2010 સુધી કામ કર્યું. 2010 પછી એ સેવા નિવૃત્ત જાહેર થઈ ગયો. તો આપણને એમ થાય કે સર, તો અત્યારે આપણા દેશમાં એજ્યુકેશન માટેની સર્વિસ પ્રોવાઈડ કરતો સેટેલાઇટ કોઈ છે? તો આપણો જવાબ હોવો જોઈએ, અત્યારના સમયે આપણી પાસે છે જીસેટ 15. જીસેટ 15 સેટેલાઇટ છે મિત્રો, એ એજ્યુકેશનના સેટેલાઇટ તરીકે અત્યારના સમયે આપણે વાપરી રહ્યા છીએ. હવે જો આ જીસેટ 15 છે ને, એની મદદથી આપણા સમગ્ર દેશભરમાં, ખાસ ધ્યાન રાખજો, સ્વયંપ્રભા ડાયરેક્ટ ટુ હોમ ટીવી ચેનલ્સ, બરાબર, સ્વયંપ્રભા ટીવી ચેનલ છે, ડાયરેક્ટ ટુ હોમ, બરાબર, ડાયરેક્ટ ટુ હોમ સ્વયંપ્રભા ટીવી ચેનલ છે. આ ટીવી ચેનલની મદદથી દેશભરની અંદર સ્થાનિક ભાષામાં અલગ અલગ ધોરણોને ધ્યાનમાં રાખીને ધોરણ 1 થી લઈ ધોરણ 12 સુધી, ઓકે, ધોરણ 1 થી લઈ ધોરણ 12 સુધીના જે કરિક્યુલમ એટલે કે એના સિલેબસ છે તેના ઉપરના ડિટેલ લેક્ચર્સ આપવામાં આવે છે. તો આ પણ અલગથી પ્રશ્ન થઈ જાય છે. સ્વયંપ્રભા શું છે? ટીવી ચેનલ્સનું સમૂહ છે. સ્વયંપ્રભા 1, સ્વયંપ્રભા 2, એમ સ્વયંપ્રભા 10, 11, સ્વયંપ્રભા 12, બરાબર છે. દરેક ધોરણ માટે એક ડેડિકેટેડ ચેનલ. તો એનું પણ અત્યારના ધોરણે ચલણ ચાલી રહ્યું છે. તો સ્વયંપ્રભા કોની મદદથી કામ કરે છે? જીસેટ 15 નામના સેટેલાઇટથી. તો આ આટલા ફેક્ટ્સ આપણે એજ્યુસેટમાં ધ્યાનમાં રાખવા જોઈએ. મોસ્ટ આઈએમપી મુદ્દો ઘણી બધી એક્ઝામમાં પૂછાય. મતલબ આમાં તમારે શું શીખવું જોઈએ? જો શૈક્ષણિક પ્રવૃત્તિ માટેનો પહેલો સેટેલાઇટ છે એ ક્લિયર થઈ ગયો. હવે તમને કન્ફ્યુઝન ક્યારે થશે? તો તમને કન્ફ્યુઝન ત્યારે થશે દોસ્તો કે જ્યારે આના ઉપર વિધાનવાળા ક્વેશ્ચન આવે ત્યારે તમને એમ આપવામાં આવે કે આ સેટેલાઇટ ભારતનું શિક્ષણ માટે સમર્પિત પહેલો સેટેલાઇટ. એ તો તમને આવડી ગયું. પણ હવે એમ પૂછશે કે ભાઈ તેને છે ને આપણે નિમ્ન ભૂકક્ષામાં સ્થાપિત કર્યો હતો. તો ભાઈ નિમ્ન ભૂકક્ષા અહીંયા લાગુ નહીં પડે. નિમ્ન ભૂકક્ષા કોને કહેવાય? માનો કે આ અર્થની સરફેસ છે ત્યારથી લઈ અને 2000 કિલોમીટર સુધીનું જે ક્ષેત્ર હોય ને, તો પૃથ્વીની આસપાસના 2000 કિલોમીટર સુધીના ક્ષેત્રને નિમ્ન ભૂકક્ષા કહેવામાં આવે. પણ આપણો સેટેલાઇટ ક્યાં છે? 36,000 કિલોમીટરે. એટલે નિમ્ન ભૂકક્ષામાં આવે તો એ જવાબ ખોટો પડે. તો વિધાનમાં આપણે શું જોવું પડે? સાચી બાબત શું થાય? તો કે ભાઈ ભૂસ્થિર કક્ષામાં સેટેલાઇટને સ્થાપિત કરેલો હોય આવું વિધાન આવે તો આપણું એ બીજું વિધાન સાચું પડે. અને પછી એક એંગલ હજી તમારે શું ધ્યાનમાં રાખવો જોઈએ કે આ સેટેલાઇટ છે ને એને પીએસએલવી ની મદદથી લોન્ચ કર્યો. તો અહીંયા શું દેખાય છે? જીએસએલવી. એટલે પીએસએલવી વાળું વિધાન સાચું નથી. એટલે તમારે આવા બધા ટેકનિકલ મુદ્દાઓ માટે આ લેક્ચર્સ જેટલા તમે જોતા રહેશો એવી ઝીણી વિગતો પણ હું તમને સમજાવીશ. મતલબ કે વિદ્યાર્થીઓ છે એને કઈ જગ્યાએ મિસ્ટેક્સ થઈ શકે, ક્યાં એ કન્ફ્યુઝ થઈ શકે, આ મુદ્દાઓને પણ આપણે સ્પષ્ટ કરતા જશું. તો એજ્યુસેટ પછી કેન્દ્ર સરકારની કૃષિ સાથે સંકળાયેલી એક અગત્યની પહેલને ધ્યાનમાં રાખવાની છે. કૃષિ સાથે સંકળાયેલી, એગ્રીકલ્ચરના રિસર્ચ સાથે સંકળાયેલી પહેલ છે વન સાયન્ટિસ્ટ વન પ્રોડક્ટ. ધ્યાન આપો. મતલબ અત્યારના સમયે
આપણા દેશની અંદર કૃષિના સંશોધન માટેની અગત્યની પરિષદ કામ કરે છે, જેને આપણે ICAR તરીકે ઓળખીએ છીએ. ICAR એ ધ્યાન આપજો, ICAR નામની સંસ્થા કામ કરે છે. આ ICAR નામની સંસ્થા દેશની આઝાદી પહેલાના સમયથી 1926 થી કામ કરતી આવતી સંસ્થા છે. વર્તમાન સમયની અંદર એ ભારત સરકારના કેન્દ્રના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળનો આ વિભાગ છે. મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેર એ ડિપાર્ટમેન્ટ અંતર્ગત કામ કરતી સંશોધન સંસ્થા છે. એટલે ICAR આપણા દેશમાં કૃષિના સંશોધનને પ્રોત્સાહન આપે છે. કૃષિના સંશોધનને એટલે બટેટા ઉપરનું સંશોધન હોય, ચોખા ઉપરનું હોય, તેલીબિયા ઉપર હોય, કઠોળ ઉપર હોય, ઘઉં ઉપર હોય, ગાયની પ્રજાતિઓ ઉપર હોઈ શકે, ભેંસની પ્રજાતિઓ ઉપર હોઈ શકે, બરાબર, માટી મૃદાની ગુણવત્તા એના ઉપર હોઈ શકે. આવી 66 જેટલી લેબોરેટરીઝ, કેટલી મેં કીધી? 66 જેટલી લેબોરેટરીઝ ICAR હેઠળ કામ કરે છે. હવે જુઓ, આપણા દેશના કેટલાક સાયન્ટિસ્ટ એવા પણ હોય કે જે એક સાથે મલ્ટિપલ પ્રોડક્ટ્સ ઉપર કામ કરતા હોય. દાખલા તરીકે બટેટાના સંશોધન ઉપર પણ કામ કરતા હોય, તો કોકોનટના સંશોધન ઉપર પણ કામ કરતા હોય, તો સાથોસાથ કેટલોક સમય એ ગાય કે ભેંસની વિવિધ પ્રજાતિઓ ઉપર પણ કામ કરતા હોય. આના લીધે શું થાય કે કોઈ પણ સાયન્ટિસ્ટ છે એ પૂરતું ફોકસ કોઈ ચોક્કસ પ્રોડક્ટ ઉપર આપી શકતા નથી, અને તેના લીધે પરિસ્થિતિ એવી થતી હોય કે આપણા સંશોધનના પ્રોજેક્ટ છે એ લંબાઈ જતા હોય, બરાબર, એમાં ડિલે થતું હોય, ઘણું બધું કામ આપણું અટકી પડતું હોય. એટલે ICAR હવે આ સંશોધનની પદ્ધતિ છે ને એમાં ફેરફાર કરવા ઈચ્છે છે. તો ICAR એ આ પહેલ મૂકી, વન સાયન્ટિસ્ટ વન પ્રોડક્ટ, એટલે કે એક વૈજ્ઞાનિક એક જ પ્રોડક્ટને ડેવલપ કરવા માટે, એના વ્યવસ્થિત વિકાસ માટે કામ કરશે. તો આ 2024ની પહેલ છે. ખાસ ધ્યાન રાખજો, કૃષિ સંશોધન સાથે આ બાબતનો સંબંધ રહેલો છે. સંસ્થા પૂછાય કે ભાઈ કઈ સંસ્થાએ વન સાયન્ટિસ્ટ વન પ્રોડક્ટ પહેલ લોન્ચ કરી, તો તમારો જવાબ ICAR હોવો જોઈએ. ICAR એટલે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. માનો કે ICAR નું તમને લોકોને મંત્રાલય પૂછાય તો કેન્દ્રનું કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય. તમારે મને કમેન્ટમાં જવાબ આપવાનો છે. વર્તમાન સમયમાં ભારતના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી કોણ છે અને એનો શું ઇતિહાસ રહેલો છે, એ વ્યક્તિ ભૂતકાળમાં કયા અગત્યના પદો ઉપર કાર્યરત હતા. આ વાત તમારે મને અચૂકપણે કમેન્ટમાં કહેવાની છે. તો ચાલો, આ એક ચોથો સવાલ આજનો થઈ ગયો. હવે આજનો આપણો છેલ્લો 5મો આજના લેક્ચરનો સવાલ જોઈએ, અને એ એક સંયુક્ત યુદ્ધ કવાયત છે મિત્રો. પ્રશ્નો ખૂબ પૂછાય છે. તમે ગુજરાતની કોઈ પણ એક્ઝામ લેશો તો કરંટ ઉપર આધારિત છેલ્લા પરીક્ષા જ્યારે હોય ત્યારથી 6-8 મહિનામાં જેટલી પણ એક્સરસાઇઝ આયોજિત થતી હોય એ ધ્યાને ખાસ રાખવી પડે. બીજું શું કે એક્સરસાઇઝની સંખ્યા વધારે હોય ત્યારે આપણે કન્ફ્યુઝ થતા હોઈએ, બરાબર. એક બધા જ ઓપ્શનમાં આપેલો બધા દેશ આપણને ઇક્વલ જ લાગે, આપણને એમ થાય કે આનો જવાબ આ જ આવશે, પણ તમારે એમાં મહેનત કરવાની છે અને રિવિઝન થોડુંક કરી અને એ ભેદ છે એને જુદો પાડવાનો છે. દાખલા તરીકે શક્તિ એક્સરસાઇઝ પૂછાય, શક્તિ નામની કવાયત, તો તમારે 2 દેશ યાદ રાખવાના છે, એ છે ભારત અને ફ્રાન્સ. બરાબર, આપણે અગાઉના લેક્ચરમાં નોમાડિક એલિફન્ટ નામનું કવાયત ભણી ચૂક્યા છીએ. તમને નોમાડિક એલિફન્ટ છે એ યાદ હશે, બરાબર. તો એવી જ રીતે આ છે ભારત અને ફ્રાન્સ એક્સરસાઇઝ શક્તિ નામની કવાયત આવે. જો શક્તિ નામની કવાયત બીજા ઘણા બધા દેશો સાથે નાના મોટા મળતા નામથી પણ આવશે. દાખલા તરીકે આપણે જોઈએ કે ઇન્દ્ર શક્તિ, ગરુડ શક્તિ, બરાબર છે, સાગર શક્તિ, આવી બધી પણ કવાયતો આપણને જોવા મળે. તો આપણે અહીંયા ખાલી શક્તિ યાદ રાખવાનું, ઓનલી શક્તિ. ઓકે, શક્તિ એક્સરસાઇઝ. તો દેશ કયા આવશે? ભારત અને ફ્રાન્સ. હવે જુઓ, જ્યારે પેપર કાઢવા વાળો માણસ છે એ થોડુંક એવું વિચારતો હોય કે ભાઈ આ પેપરને મારે થોડુંક ટ્રિકી બનાવવું છે, તો આ સિમ્પલ વન લાઇનર ટાઈપનો પ્રશ્ન આપી દે એવી સંભાવના ન બને. તો તમને એ પૂછે, બીજું વિધાન પણ નાખે અંદર કે ભાઈ આ કવાયત છે એ નૌસેનાની હતી કે વાયુસેનાની હતી કે સ્થળ સેનાની હતી. એટલે બીજું વિધાન એવો એંગલમાં પણ બની શકે. તો ધ્યાનમાં રાખજો, આ છે એ સ્થળ સેના કવાયત છે, એટલે કે આર્મી કવાયત છે. હવે ત્રીજો એક એંગલ એ પણ આપણે સમજવો પડે કે ભાઈ તમને 3 વિધાન પૂછે, માનો કે આના જ ઉપર શક્તિ એક્સરસાઇઝ ઉપર, તો ત્રીજું વિધાન એમ આવે કે ભાઈ આ વર્ષની 2024ની શક્તિ કવાયત છે એ ભારતમાં આયોજિત થઈ હતી અથવા તો ફ્રાન્સમાં આયોજિત થઈ હતી, આવો સવાલ આવે. તો લોકેશન જો આપણને યાદ ન હોય
તો પણ આ સવાલને આપણે હેન્ડલ કરી શકતા નથી. એટલે માત્ર કવાયતનું નામ યાદ રાખીએ, કયા બે દેશ વચ્ચે આ કવાયત થાય છે, એટલા પૂરતો મામલો સીમિત રહેતો નથી. મતલબ તમારે ધ્યાન રાખવું પડે કે આ આર્મીનું વર્ઝન છે, નેવીનું છે કે વાયુસેનાની કવાયત છે. આ એક એંગલ ખાસ ધ્યાનમાં રાખવાનો. બીજો એક મહત્વનો એંગલ કયો, કયા દેશમાં આનું આયોજન થયું હતું. તો જો આપણા દેશમાં થયું હતું, મેઘાલયનું ઉમરોઈ નામની જગ્યા છે, ખાસ ધ્યાન રાખજો. મેઘાલય પૂર્વોત્તર, હમણાં જ આપણે વાત કરી, જેની રાજધાની શિલોંગ છે, એ શિલોંગ ની નજીક જ આપણને મેઘાલયમાં ઉમરોઈ મળશે. આ ઉમરોઈ છે ને, ત્યાં મોટા ભાગના વિદેશી કવાયતો આયોજિત થતા હોય. એટલે ઉમરોઈનું મહત્વ છે, એ કવાયત માટેનું એક અગત્યનું પ્લેટફોર્મ છે, એક મેદાન છે, જગ્યા છે, સ્થળ છે, બરાબર. મેઘાલય ખાતે ક્યારે આયોજિત થઈ? 2024ના 5મા મહિનામાં, મે મહિનામાં 13 થી 26 દરમિયાન. આ કવાયત દર 2 વર્ષે આયોજિત થતી હોય છે, એટલે કે દ્વિવાર્ષિક છે. અને ટોટલ આ જુઓ તો 2024ની છે એ 7મી આ રીતની દ્વિવાર્ષિક કવાયત છે. હવે જુઓ દોસ્તો, ભારત અને ફ્રાન્સ છે ને, ધ્યાન રાખજો, ભારત અને ફ્રાન્સ આ બંને દેશોની વચ્ચે મિલિટરી કવાયત જે રેગ્યુલર થાય છે એ ત્રણેય સ્વરૂપમાં થાય છે. એટલે એવું નહીં કે ખાલી આર્મીમાં જ થાય છે, બરાબર. દાખલા તરીકે જુઓ, આર્મીમાં જે કવાયત થાય છે એનું નામ મેં તમને કીધું એ છે શક્તિ. પણ સાથે તમારે એ પણ ધ્યાનમાં રાખવાનું કે ભારત અને ફ્રાન્સની વચ્ચે જે નેવી એટલે નૌસેના કવાયત થાય છે એનું નામ વરુણ છે. વરુણ દેવતા, જળના દેવતા, બરાબર, એ ધ્યાનમાં રાખશું. અને એવી જ રીતે બંનેની વચ્ચે જે એર એક્સરસાઇઝ થાય છે, બરાબર, જેમાં માત્ર 2 દેશ જ ભાગ લે છે, બીજા કોઈ દેશ ભાગ લેતા નથી. તો એર એક્સરસાઇઝ છે એનું નામ છે ગરુડ. તો જો એ તમારી પીડીએફમાં લખેલું પણ છે કે બંનેની વચ્ચે વરુણ નામની નૌસૈનિક કવાયત અને ગરુડ નામની વાયુસેના કવાયત પણ થાય છે. તો આ જે 5 ટોપિક છે એ મેં તમને ભણાવ્યા. આ 5 ટોપિક તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. આજ આપણે આજના લેક્ચરમાં શું ભણ્યા? નોર્થ ઇસ્ટમાં એક અગત્યનું ખેડૂતો માટેનું વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવ્યા, આ મુદ્દો આપણે ભણ્યા. ત્યારબાદ નોર્થ ઇસ્ટમાં જ પીએમ ડિવાઇન નામની 2 વર્ષ જૂનો એક કાર્યક્રમ છે, એને પણ આપણે ધ્યાને રાખ્યો, કારણ કે એમાંથી પણ સવાલ આપણી પરીક્ષામાં આવી શકે. એવી જ રીતે વન સાયન્ટિસ્ટ વન પ્રોડક્ટ વિશે આપણે વાત કરી, એક્સરસાઇઝ શક્તિ વિશે પણ આપણે અગત્યની વાત કરી. તો આ 5 ટોપિક થયા છે. નેક્સ્ટ લેક્ચરમાં આવા બીજા અગત્યના 5 ટોપિક સાથે મળશું. દોસ્તો, ખૂબ રીડિંગ કરો, રિવિઝન કરો, અને આ જે આખી પીડીએફ છે એ તમને વર્લ્ડ બોક્સના ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ ઉપર મળવા પાત્ર થશે. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.